અમારો તથા અમારા સંતો હરિજનોનો જે ગુણ કહે છે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ. ઇન્સ્ટન્ટ. કેટલામાં? શું કરવામાં? લો તો ગઈ. અમારો તથા અમારા સંતો હરિજનોનો જે ગુણ કહે છે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ. ગુણ કહેવાનું, બીજું કાંઈ નહીં. ઓલી ચોખાની ગુણો નહીં. બધા હરિભક્તો હોય એના રસપરસ મહિમા જ, એમાં જ ગુણ ગવાય. આટલામાં મારે તત્કાળ ઇન્સ્ટન્ટ ઉદ્ધાર કરીએ છીએ. તો મહારાજ ગુણગ્રાહી અને બધા હરિભક્તો પાસે એ આશા રાખે છે. બધા અંદર અંદર અવગુણ તો હમણાં આવશે. અવગુણ અમારો તથા અમારા સંતો હરિજનોનો જે ગુણ કહે છે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ. આ અવસરે અમે એવી ટેક લીધી છે. મહારાજ પૃથ્વી પર પધાર્યા એટલે આ અવસરે અમે એવી ટેક લીધી છે, ભૂમિ પરના જન્માત્રનો ઉદ્ધાર કરવો છે. ભૂમિ પરના જન્માત્રનો ઉદ્ધાર કરવો છે. પરંતુ જે જન અમારા સંતો હરિજનોનો અવગુણ કહે છે ને બીજાની પાસેથી સાંભળે તો તેનો ઉદ્ધાર ક્યારે થતો નથી. મહારાજ પૃથ્વી પર આવ્યા, જન્માત્ર ઓલ વર્લ્ડ, આખી પૃથ્વી બધાનો ઉદ્ધાર કરવો છે. પણ મહારાજ કહે કે હરિભક્તો હોય, બહારના નહીં, હરિભક્તો પણ જે અવગુણ કહે છે, સંતોરીઓનો અવગુણ કહે છે ને બીજા પાસેથી સાંભળે છે, કદાચ લેતો ના પણ બીજા સાંભળે ખરો, મજા આવે. ચટપટ અવગુણ છે ને, બહુ મજા આવે. ચટપટ ચને જોર ગરમ. ત્યાં વાત થતી હતા કેચ કરી લે. અને ગુણ અહીંયા ગવાતા હતા. આવું છે. મોક્ષ થાય અને મોક્ષ ના થાય એ બંને વાત જેમ છે તેમ તમને પ્રગટ કહીશ. મોક્ષ થાય ને ના થાય એની વાત મહારાજે કહી દીધી કે ગુણ ગાય સંતો હરિભક્તોના તો મોક્ષ, અને ના ગાય તો મોક્ષ નહીં. આટલી વાત અંતરમાં દ્રઢ કહીને રાખજો. આ અમારી આજ્ઞા છે. આટલું સહેલું છે, એકદમ ઇઝી બટર જેલી જેમ. પણ ના ગવાય. કોને આ જીવ દશા છે. મારે અવગુણ જોઈએ જીવ દશા, અને ગુણ ગાય બ્રહ્મની સ્થિતિ. આટલામાં જ છે મોક્ષ અને મોક્ષ નહીં. આવું છે. તો આમાં શું કરવું આપણે? સહેલું છે પણ ચોરીને ચીકણું કરાવે. લોટ બાંધતો ઓલા
ઓલો લોટ બાંધો હતો પીઝાના લોટ 24 ચીકણું કરે. આટલી વાત અંતરમાં દ્રઢ કહીને રાખજો, આ અમારી આજ્ઞા છે. દ્રઢ કહીને રાખજો, એકદમ બરાબર પેક કરીને રાખજો. આ અમારી આજ્ઞા. શું? બસ આટલું જ કહીને અમારી આજ્ઞા છે, પેક કરીને રાખજો, લીક ના થવા દેજો. બસ આમ દ્રઢ કહીને રાખજો. જ્યાં સુધી મનુષ્યભાવ નથી આવતો ત્યાં સુધી સૌ પ્રત્યે સૌનો પરમ ભાવ વર્તે છે. જે આપણે અવગુણ નથી આવ્યો એટલે એકબીજાને મળીએ કરીએ ત્યાં સુધી બધાને પરમ ભાવ રહે છે, દીવ ભાવ રહે છે, આમ આનંદ રહે છે. આ પરમ ભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. આ પરમ ભાવ એટલે આપણે એકબીજા પ્રત્યે દીવ ભાવ રહે, સદભાવ રહે, ગમે આપણને. એ આટલું જ, આટલામાં મોક્ષ થઈ જાય. આ પરમ ભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. મર્જભાવ આવ્યો તો જાણું કે મોક્ષ દ્વાર બંધ થયું ને તમનું દ્વાર ખુલ્યું. અંધારું તમ, અંધારામાં ઘોર અંધારું હોય ત્યાં દોડો કરો, એકબીજા અથડાય પડે, બધું ચેમ્પિયન હોય તો અથડાય પડે, આવું છે. એટલે જ્યાં સુધી મનોભાવ નથી આવતો ત્યાં સુધી સૌ પ્રત્યે સૌને પરમ ભાવ વર્તે છે. આ પરમ ભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. આ પરમ ભાવ એટલે દીવ ભાવ બધા એક હરિભક્તો માટે કોઈ ખાંચ ખોપર નહીં હોય. આમ બધું ગુણગાન ગાય પણ આમ કરે આમ કરે, એ કોઈ વસ્તુ ના લાવે. મનુભાવ આવ્યો તો જાણું કે મોક્ષ દ્વાર બંધ થયું ને તમનું દ્વાર ખુલ્લું. અંધકાર, અંધકારમાં કાંઈ સૂઝે જ નહીં, અથડાયા કરે. એમ મનુષ્ય ભાવ આવ્યો એટલા બધા હરિભક્તો છે, સામાન્ય છે, આવું છે, એ બધું. જેને નિષ્ઠા થઈ મહારાજ સ્વામીની, એને પગે લાગો, એને ચરણની રજ માથે ચડાવી. મહારાજ સ્વામીની નિષ્ઠા બીજા બધાની વાત નથી કરતા, પણ આ મહારાજ સ્વામીને નિષ્ઠા થઈ અને પ્રમુખ સાંઈ મહારાજ યોગીઓ પર નિષ્ઠા થઈ. બસ એના માટે બહુ સાવધાની રહેવી પડે. મહારાજ પોતે જ કહે છે કે એવા સંત હોય એને દુઃખતા તક અમે દુઃખી થઈએ છીએ, બીજતા તક બીવડાવીએ નહીં. અને મહારાજની ચરણો જે માથે ચડાય, મહારાજ સંતની રજ માથે ચડાય, તો આપણે આ હરિભક્તોને ચરણ માથે ના ચડાવી અને બદલે કુસ્તી કરે છે. એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુરત થયો તેટલો તે અમારો પ્રાણ થયો. માટે ભક્તોએ પરસ્પર સુરત ભાવ રાખવો. પરસ્પર એકબીજા, એક બાજુ નહીં. મુંબઈમાં બાપા હતા, યોગી બાપા, કથા કરતા હતા. એક હરિભગત ઊભા થયા, બાપા તમે સાચું કહો છો,
બાપા કહે શું કે આ કોઈ સુરત ભાવ રાખતો નથી. બાપા કે બેસી જાઓ બેસી જાઓ. બાપા કહે તે અડધો રોટલો મળે છે. હા બાપા, અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ. અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ. અડધાને આખો કરવો એ સુરત ભાવ નહીં. એટલે બીજા પાસે અપેક્ષા રાખી સુરત ભાવ સાંપા બધા એ નહીં. તમારે શું કરવું? તમે કેવા વિચારો કરવા, કેવું બોલવું, કેવું વર્તવું, કેવી રીતે આ કરવું, તો ઓલાને તમારા માટે સંપ જાગે. અને આપણે આમ બીજા પાસે ડિમાન્ડ કરીએ એ સુરભાવ નથી રાખતો, હું શું કામ રાખું? એ નમતો નથી, હું શું કામ નમું? એ નમે નહીં તોય આપણે નમવાનું. એ સત્સંગની રીત છે. અને તમે આપણે હરિભક્તો ઘણા જોયા છે અમે. એ રીતે વર્તે છે, શાંત રહે છે, ધોલ મારી જાય તો શાંત રહે. પાર્કિંગમાં ઘણું થાય બધું. અમે પરસ્પર અરુચિ દંભ રહે તેને શત્રુ માનીએ છીએ. પરસ્પર અરુચિને દંભ રહે ને શત્રુ માનીએ છીએ. દમ તો મારે ગમતું જ નથી. હોય એટલું કરવું, જાજુ દેખાડવું નહીં. જે સર્વોપરી હરિભક્ત છે તેની આ સુરીત છે તે કઈ. ખરેખરો હરિભક્ત હોય, ખરેખરો સર્વોપરી હરિભક્ત હોય એની સુરીત કઈ કે એના બધા નમ્ર ભાવ હોય, સુરત ભાવ હોય, સંપ હોય, એ બધા ગુણો હોય, નિર્દોષ બુદ્ધિ, તો આ બધા હોય ગુણો હોય એ સર્વોપરી હરિભક્ત કહેવાય. અને એની મારે કે સર્વોપરી હરિભક્તની શું રીત કઈ, એને કઈ રીતે વર્તવું એ વાત કરી અમે. ભગવાન અને ભગવાનના ભક્તો સંતોમાં અધિક ભાવ રાખવો. ભગવાન ને ભગવાનના સંતો હરિભક્તોમાં અધિક ભાવ રાખવો. અમે જે જે નિયમ કયા છે તેમાં તત્પર રહેતા હોય ત્યાં સુધી તેનો અભાવ ન લેવો. અને એ તો નિયમ પાળતો હોય એનો અભાવ લેવો જ નહીં. પછી મારે કહે નિયમ ભંગ કરે તો તેનો ભાવ ના દેવો. વખાણી ખીચડી નાતે વર્ગે. એટલે કોઈ નિયમ લોપ કરતો હોય અને એને આપણે સાથ આપીએ મારે કે ભાવ ના, પણ તેનો ભાવ તો લેવો જ નહીં. એ મારી વાત કરે. કોઈ પણ હોય નિયમ ભંગ કરતો હોય તો કદાચ આપણે એને સાથ ના આપવો, પણ અભાવ તો લેવો જ નહીં. જુદી કેટેગરીમાં આવી ગયો. ઉપાસના નિષ્ઠાવાળો છે અને પેલી બધું તો થાય તો એ પ્રાયશ્ચિત કરે, આ કરે, પણ અભાવ તો લેવો જ નહીં. એટલે આ સત્સંગમાં ગુણ ગ્રહણ જ એ કયા વાત આપણે રહે છે. સહજાનંદ સ્વામી મહારાજ.